संकट मोचन हनुमान की जय। मित्रों माधापर थी 5 किलोमीटर दूर गंगेश्वर महादेव नु मंदिर कुदरतना खोड़े प्राकृतिक सौंदर्य गोद में आवेलू छे। हाँ मित्रों, आ मंदिर विविधता में मित्र एक हनुमानजी नु मंदिर पण जे संकट मोचन हनुमान कहेवामां आवे छे। मित्र आ एक बहुत सुंदर मजानु अहींया मंदिर बनाववामां आव्युं छे। आजूबाजू में कुदरती सौंदर्य અને પ્રકૃતિનું વાતાવરણ એકદમ સુંદર આપણને આપ જોઈ શકો છો। ડુંગર છે મિત્રો અહીંયા, હા, અને ડુંગરના મિત્રો અહીંયા મેદાનો આવેલા છે। મેદાનની ખોળાની અંદર આ જે મંદિર બનાવવામાં આવેલ છે લગભગ 1986 માં આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી હોય તેવું માનવામાં આવે છે। મિત્રો અહીંયા ડુંગર છે, પથ્થર છે અને વનરાય પણ સુંદર મજામાં ખીલી ઉઠી છે। અહીંયા પશુ પંખીઓનો કલરવ આપણે સાંભળી શકીએ છીએ। આપણને બહુ જ આનંદ મજા આવે છે। તો મિત્રો આપ પણ એકવાર દર્શન કરવા માટે અવશ્ય પધારો। મિત્રો સેવાકીય પ્રવૃત્તિ માટે અહીંયા ચબૂતરો પણ બનાવવામાં આવેલો છે જ્યાં આપણે પશુ પંખી માટે દાન ચણ નાખી શકીએ છીએ અને આપણે કોઈ બાધા રાખી હોય તો 5 કિલો 10 કિલો અનાજ જે કંઈ આપણે પશુ પંખી માટે નાખવાનું અહીંયા નાખવામાં આવે છે। श्री गंगेश्वर महादेव की जय। मित्र माधापर थी लगभग 5 किलोमीटर दूर कुदरती सौंदर्य अने कुदरती वातावरण में आवेला गंगेश्वर महादेव नु मंदिर आप जोई शको छो। खूब ज सुंदर रीते बनाववामां आवेलुं छे। 1986 ની आजू लगभग आ मंदिरનું निर्माण करवामां आवेलुं छे। मित्रों खूब ज अहींया कुदरती सौंदर्य अहींया खीली उठेलुं छे। खास करीने ચોમાસામાં લોકોનું પ્રમાણ अहींया વધુ પડતા आवता दूरथी भक्तो जे शिवजीना भक्तो होय छे ते आवता जता होय छे। मित्रों आप जोई शको छो कि अहींया चबूतरो पण बनाववामां आवेलो छे अने भगवान दत्तात्रेयनो जे धूणो छे धूणाનું दर्शन पण आपणे करी शको। जे गुरु प्रभातगिरी अने गुरु महंत हरिनारायण गिरी एनो अहींया जे धूणो छे आप अहींया जोई शको छो। अने आ सिवाय एक हनुमानजीનું મંદિર પણ બનાવેલું છે। કેટલીક સેવાકીય પ્રવૃત્તિ પણ અહીંયા થઈ શકે છે। અહીંયા ભક્તજનોને બેસવા માટે અહીંયા સુંદર મજાનો એક ચોક પણ બનાવવામાં આવ્યો છે। ત્યાં આપણે શિવજી ભગવાનને ભક્તિ કરી શકીએ છીએ અને હનુમાનજીના આપણે ચાલીસા અને હનુમાનજીની ભક્તિ કરવા માટે સુંદર મજાનું ચોક બનાવવામાં આવેલું છે। મિત્રો અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે। અલગ અલગ જાતના વૃક્ષો છે અને એક આમે જંગલનો વિસ્તાર છે અને આમે જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલું છે। આના લીધે આ જે પ્રકૃતિ છે કુદરતી સૌંદર્ય ખૂબ જ વધારે પ્રમાણમાં ખીલી ઉઠે। આપ જોઈ શકો છો કે આજે માધાપરથી લગભગ 5 કિલોમીટર દૂર છે। અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં જંગલનો વિસ્તાર આવેલો છે મિત્રો અને આ સિવાય પણ વાડી વિસ્તાર આવેલો છે। અહીંયા દાડમ અને બીજી અને ખેતી ડ્રેગન ફ્રૂટની આપણને ખેતી પણ જોવા મળે છે। મિત્રો અહીંયા પશુ પંક્ષીનો કલર પણ સાંભળવા મળતો હોય છે અને જંગલી પ્રાણીઓ પણ ક્યાંક ક્યાંક આપણને જોવા મળતા હોય છે। તો આપ પણ મિત્રો એકવાર અવશ્ય પધારો ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તમને પણ ખૂબ જ મજા આવશે। ફેમિલી જોડે આવજો, બાળકો જોડે આવજો અને સાંજના સમયે આવજો, બહુ મજા આવશે। અને ખાસ કરીને શનિવારે અને સોમવારે દર્શન કરવામાં આવો તો તમને ભક્તજનોના પણ દર્શન થશે અને ખૂબ ખૂબ મજા આવશે। प्रणाम मित्रों, आज तलाव है ते गायोने पानी पीवा माटे बनाववामां आवेलुं छे। मित्रों आ जंगल विस्तार होवाथी अहींया पानी पीवानी सुविधा होती नथी, એટલા માટે જે ગાયો હોય છે જે જંગલમાં ગોવાળિયા જે ચરાવવા માટે આવતા હોય છે તેમના માટે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે એક તળાવ બનાવવામાં આવેલું છે। આ તળાવની વિશેષતા એ છે કે આ તળાવમાં મૂર્તિઓ જે હોય છે જે મૂર્તિને પધરાવવામાં આવતી નથી, એટલા માટે આ તળાવ છે બિલકુલ તમને શુદ્ધ જોવા મળે છે અને પાણી પણ અહીંયા एकदम ચોખ્ખું જોવા મળશે। हाँ मित्रों, अत्यारे आपणे आ विडियोने अहींया ज आपणे समापन करी छे। जो तमने अमारो विडियो सारो लाग्यो होय
તો વિડીયોને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરી દેજો. અને મિત્રો અન્ય વિડીયો જોવા માટે નીચે જે લિંક આપવામાં આવી છે તેના પર આપણે વિડીયો તમે જોઈ શકશો. ભલે મિત્રો, ઓમ નમો નારાયણ. તો આ છે દૂન પબ્લિક સ્કૂલ, જ્યાં CBSE ક્લાસ 10 બોર્ડ એક્ઝામિનેશનનું સેન્ટર છે.